જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો ફરીવાર મિત્તા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અઠવાડિયે દિવસથી તો આપણું શેડ્યુલ ફૂલ પેક હતું. શૂટિંગ, રેકોર્ડિંગ અને સ્કૂલને બધું ચાલુ હતું, પણ હવે એ બધામાંથી પરવારી રહ્યા એટલે કે નવરા થયા અને આવી ગયા છીએ વાડીએ. એટલે હવે કન્ટિન્યુ મારા વ્લોગ આવતા રહેશે. તમે બધા મને સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો. આજે વાડીએ આવતાની સાથે જોયું કે વરસાદના હિસાબે વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે, રંગીન, કે એની વાત કરોમાં આમ અરમાન ખુશ થઈ ગયું એટલે તમારું ખુશ થઈ જાય એટલે હું દેખાડું. પવન ચરખીને આમ જો ડુંગરા બધા લીલા સમ થઈ ગયા છે. અને અમે આવી ગયા છીએ વાડીએ. આ છે ડુંગળી મારી મમ્મી વાવેલી, ઘડીક કેમ ઉતારવું. અને આ આપણી ગાડી, વિશાલ ગાડી ધોઈ નાખી છે, મારી ગાડી ધોઈ નાખી છે. અને હવે ખાવા જાય છે બદામ. આ વાડીમાં આવી છે બદામ, ધોળી બદામ છે. જેને ખાવું હોય એ પાકે તરાવજો, પણ પાકે ત્યાં સુધી હું રહેવા નહીં દઉં, કેમ કે મને તો કાશી ભાવે અને હું તોડી લઉં છું ને ખાઈ લઉં છું. અને આ વાડી છે એમાં બાજરી વાવેલી છે ને આ બાજુ મગફળી, માંડવી, સિંગ વાવેલી છે. અને હવે હું જાઉં છું આમ મારબાની કામ કરે ને ત્યાં, અને બધામ ખાટી જાઉં છું. વળ કાશી હોય પણ મને ટૂરી ભાવે છે. હું જાઉં છું મારબાની કામ કરે છે, બેઠી ખેં લગભગ એ દેખાડું. હાલો હવે હું બદામ ખાતી જાઉં ને ધીમે ધીમે હાલતી જાઉં. અને મારો બાની હમે કામ કરે છે, ના જ આવશું. જો આ કુબી હે પુલેવર, હું બધું ભાંગી નાખીશ. ફાઇનલી આપણે ભાંગતા જ જઈએ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક રોકડો 2 રૂપિયાનો થાય, ઈ ખબર પડે તને? મેથી ખાવા અમાર ભાભી તી ખે મેથી, તો ખડ ખેપડી. મારા બા ખડ ખે, એને ખડ નું બહુ. અમાર ભેહું હે ને એટલે ક્યાંક ફરવા જાવ હોય ને, ફરવા જ નહીં પણ તો એને કોકની વાડીઓ મેં એમ જોવે, હામીની વાડીમાં કેવી ખડ છે, એમ કેવું સારું ભેને વાઢીને નીરેવું છે એમ જોવે. ડુંગરામાં જાવ હોય કોકની ભેંસું હારી ભાળી જાવ હોય તો એમ કે કેવી હારી ભેંસ છે. આટાળા શિંગડાળી જો ત્યાં પડ્યો. તો મારા ભાઈ નવા સમાચાર આપ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ, કે ગામમાં જે પવન સરખી છે એમાંથી એક પંખો ડુંગરાની ઓલી સાઈડ પડી ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, આપણને કાંઈ ફેર નથી પડવા, નુકસાન કાંઈ નથી આવ્યું. ના આપણે એટલી બધી સગવડતા છે તાંબક ગામમાં વાડીઓમાં કામ કરીએ તો એમે ડુંગર ઉપર પંખા ગોઠવા છે. ધીમે વાહર આવ્યા કરે અને અમે મજરા પ્રોટો વાળીને કામ કર્યા કરવી. હા જો આ બે કામ કરી જો તાત્કાલિક પણ ઉપડે એવું ન હોય તો કરવું શું ઉપડે કેમ પણ બરાબર છે ને. આ છે આપણી બંગલી અને આ આંચાનો ભાગ છે બધો આંબાવાળો. આમાં જે અમારે એક ડાભી સાહેબ છે ને એને ફાર્મ હાઉસ કરવાનું છે, પછી શૂટિંગનું બધું લોકેશન અહીંયા. મારે ત્યાં બહાર જવાનું જ નહીં, રેકોર્ડિંગ કરાવીને અહીંયા હાલો આવી જાવ. મિતાબેનની વાડી જાય એટલે અહીંયા આવી જવાનું. અહીં રીંગણી વાવેલી છે પણ હજી નાની છે. બાર રીંગણા આવ્યા કે નહીં? ઓલવાડી રીંગણા વહી જાય, એ મેં આગળના બ્લોગમાં કહી દીધું. હે આ નાની છે એટલે, પણ તોય તે થાય ત્યારે આવજો આપણે ખાવા. વડામાં ખાવું ન આવતા એવું નહીં રહેવા દઉં. ડાભી ફાર્મમાં હા મેં કેળું છે, એમાં કેળાઈ આવેલા છે. એક ઘેર તો પાકી ગઈ ને બગડી ગઈ, અને કૂવામાં પાણી ઉપર આવ્યું જોઈ લે. દેખાઈશ? નો દેખાય કાંઈ નહીં, હું નહીં દેખાડો તો મારો ફોન પડી જાય, પછી કોઈ લઈ નહીં દે. એટલે કેળા બતાવું તમને. હવે જો અહીંયા છે 2 કેળા આવ્યા છે, જોઈએ. એક સામે કેળા સામે, એક અહીંયા છે અને સામે આવેલા. જો હવે કેળા પાકે તાર ખાવા આવજો. અને થોડાક મોટા થાય ને પછી વેફરના બ્લોગ બનાવશું, વેફરના કોક બનાવીને ખવડાવે તો. આમ ઘણી કેળા આવેલા છે, બોલચાય છે કેળું ઘણી છે. જો તો ફાઇનલી હું ખડખેમાં બેસી ગઈશ. બાખડ ને મેથી શરૂઆતમાં મોટા ફળફળિયા પાંદવાળા ખડ ખેયા છે, મેથી ગોતવા બેઠી. અને હવે આમાં મેથી મારે ગોતવાની છે. જો હું ગોતું છું પણ મને જડતી નહીં. પણ આપણે આમ ફટાક્યા બહુ ફળ.
પૂછો વાહ એ તો રમવા આવી કામ કરવા આવી કામ કરવાના કામ કર કામ કાક શીખ કાલ સવારે પાર્કે ઘરે મેકલવાની છે મારે તે હું થઈ કાક શીખ ન્યા કઈ એ તને કઈ નવીન વાત છે ત્યાં જવાનું છે ઈ? એ કઈ ન્યા તને રમવા નહીં દે કામ કરવું જોઈએ ના કામ નહીં કરવાનું એવું કીધું તારા હાહુમાં દંડી કોલે છે ને તો સીધો કેળો પકડી લઈશ સ્વાથી મને ઘર ગોતવું અઘરું પડી જાય છે ત્યાં તારે એવું કીધું કામ નહીં કરવાનું હા હમણાં જ આયા કોણ આવ્યું હતું હમણાં હમણાં આયા હતા કોણ કોણ આવ્યું હતું કોક આવ્યું તું બેન મોઢું તો જોવો પણ કેટલું પપ્પા એમ કે અમારી ઈન પપ્પા એમ કે અમારે એના પપ્પા આયા હતા એને કીધું બટા હવે કામ નહીં કરવાનું રમવાનું જ થી હા રમવાનું જ થી. પડાય ત્યાં ફોડવાના તો હમણાં પડાય ત્યાં પડે ને પડાય ત્યાં પડવાનું તમારા બ્લોગ જોઈ પાછા દાંત કાઢશે તે ભલે ને કાઢે કોણ આવ્યું હતું તમારા તાર સસરા આવ્યા હતા પછી બીજું કોણ મારસો તમે કોઈ દીના રોટ ન આવતા કોઈ ભાઈ સાહેબ આ માકા જાવ ને ભાંગતા તો અમે તો એટલે જ ભાંગવા બીજાને નહીં એ આશે કોઈ મુઠિયા બનાવી જાય મુઠિયા બનાવી જાય રાંધા ના મીને નહીં એ સાલ આવજે હું કામ કરું અપુન નહીં ડરતા પૂછો હમણે ઈડડો છે આ હે કરી જાતા સોટલી ઉપર બેઠ દે મેં તને સોટલી ઉપર ક્યાં છે આ જીભ કેમ બાંધે મારી કાઢો ને તું હમણાં બોલે નપો નહીં ડરતા ઝાક કરે પણ એ પણ આમ કર્યું એનો પગ ત્યાંથી ઝાકરે બા મેં એક પડી મેથી ખાઈ નહીં હા તો હારાનો લે જ જાય છે તું ઓ ને હા